આજે રામનવમીનો પવિત્ર પર્વ, ભગવાન શ્રી રામ, જી હા, મર્યાદા પુરુષોત્તમ. અને રામનવમી આજે આખા દેશભરમાં રંગેચંગે ઉજવાઈ અને અયોધ્યામાં સવિશેષ, કારણ કે આ પહેલી રામ જયંતિ છે આ યુગમાં, આ સદીમાં, કહીએ તો છેલ્લી 5 સદીમાં કે જન્મ સ્થળ ઉપર રામલલ્લા બિરાજમાન હોય અને જન્મદિવસે એમની આ જ પ્રકારે પૂજા અર્ચના થતી હોય. એટલું જ નહીં, બપોરે 12 વાગે અભિજીત મુહૂર્તમાં રામલલ્લાના કપાળે 3 મિનિટ સુધી સૂર્ય તિલક કરાયો. આપ જોઈ શકો છો. ગર્ભગૃહથી રામલલ્લાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા મારફતે સૂર્ય કિરણો પહોંચાડાયા અને અયોધ્યાથી 1100 કિલોમીટર દૂર આસામમાં પીએમએ સૂર્ય તિલકના દર્શન કર્યા અને દેશે ટેલિવિઝન અને અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી એના દર્શન કર્યા. અને આપણને ગર્વ એટલા માટે છે કે આખા મંદિરના શિલ્પકાર સોમપુરા પરિવાર આપણું ગુજરાતનું, આપણું અમદાવાદનું છે. અને એ શિલ્પકારની આ શિલ્પની કળા ગણો, શૈલી ગણો કે આપણે ભગવાન શ્રીરામના લલાટે આજના દિવસે અભિજીત મુહૂર્તમાં એ પણ એમના લલાટે આ તિલક જોઈ શકીએ છીએ. ખેર, રામના નામે રાજનીતિ આ મુદ્દો છે. વર્ષોથી આ જ થતું રહ્યું છે, પણ રાજનેતાઓને ભગવાન રામની પૂજા કરવાનો અધિકાર નથી એવું કહેવું પણ અયોગ્ય છે, પૂર્ણતઃ રીતે અયોગ્ય છે. પણ રાજનીતિ માટે જ ભગવાન શ્રી રામની પૂજા કરવી એ પૂર્ણતઃ રીતે અયોગ્ય છે. જો કોઈ નેતા રામ ભક્ત છે અને એની આલોચના કરવી તો એ અયોગ્ય છે, પણ રાજનીતિ માટે રામનો ઉપયોગ કરવો એવું કોઈ નેતા કરતો હોય તો એ પણ અયોગ્ય છે. ખેર, આજની જ વાત કરી લઈએ તો રાજકોટમાં શોભાયાત્રા યોજાઈ અને લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ એ દ્રશ્યો પણ જોઈશું, એનું સ્વાગત કર્યું. રાજકોટની વાત કરીએ, આપ જોઈ શકો છો પરસોત્તમભાઈ રૂપાલાને એ સ્વાગત કરતા. વલસાડની વાત કરીએ તો વલસાડ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ધવલભાઈ પટેલે પણ ચૂંટણીના કાર્યક્રમની સાથે સાથે રામ મંદિરે પણ તેઓ પહોંચ્યા હતા. મારી ટીમને કહીશ એ દ્રશ્યો પણ આપણે પ્લે કરીશું. પરસોત્તમભાઈ રૂપાલાની જેમ વલસાડના ઉમેદવાર ધવલભાઈ પટેલ પણ પહોંચ્યા હતા. એ જ રીતે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ આ જ પ્રકારે આપ જોઈ શકો છો, ભરતસિંહ ડાભીના. અને એ જ રીતે કોંગ્રેસના ઉમેદવાર પણ આજે ભગવાન શ્રીરામના શરણે પહોંચ્યા હતા, એમના ચરણોમાં નમન કરતા દેખાયા હતા. કચ્છના ઉમેદવાર ભારતીય જનતા પક્ષના વિનોદભાઈ ચાવડા ભુજના હમીરસર કાંઠે આવેલા ઐતિહાસિક મંદિરમાં તેમને દર્શન કર્યા. અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવાર હસમુખભાઈ પટેલ પણ ભગવાન શ્રીરામના આશીર્વાદ લીધા. બનાસકાંઠાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. ચંદનજી ઠાકોરના પણ તમે દ્રશ્યો જોયા. એ જ રીતે હિંમતસિંહ પટેલની વાત કરીએ, કોંગ્રેસના ઉમેદવાર છે, અમદાવાદથી બાપુનગર વિસ્તારના છે. તેઓ રામજી મંદિરમાં પૂજા અર્ચના પણ તેમને કરી અને ભગવાન શ્રીરામના આશીર્વાદ પણ લીધા. આપ દ્રશ્યો જોઈ શકો છો. સાથે શોભાયાત્રામાં પણ જોડાયા. એ જ રીતે કોંગ્રેસના પણ ભાજપ અને અહીંયા સારી વાત હવે જોજો, રામ તમામને એક કેવી રીતે કરે છે. બનાસકાંઠામાં ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં ભાજપ કોંગ્રેસ ભેગા જોવા મળ્યા. શંકરભાઈ સ્વામિત્રી અધ્યક્ષ છે વિધાનસભાના, પણ એ સિવાય જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર અને સાંસદ પર્વતભાઈ પટેલ કે જેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે એ પણ અહીંયા હતા. કાશ રોજ 365 દિવસ રામનવમી હોય તો મારા રાજનેતાઓ એક સાથે રહે અને ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષે શીખવાડેલી મર્યાદાને 365 દિવસ દિલ અને દિમાગમાં રાખે. કાશ 365 દિવસ આ હોય તો. પણ આ બધું કેવી રીતે રાજનીતિક કારણ બને છે. છેલ્લા 6 મહિનાની અંદર આપણી વિધાનસભામાંથી 5 ધારાસભ્યો, કુલ તો 6 ધારાસભ્યો રાજીનામા આપ્યા, એમાંથી એક અપક્ષ હતા. 5 ધારાસભ્યો જે કોંગ્રેસના હતા અને 5 પૈકીના એક આપના હતા, 4 કોંગ્રેસના હતા. એમને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે વાત એ જ કરી કે અમારો પક્ષ રામ વિરોધી હતો, રામ મંદિરનો વિરોધ કરતો હતો, એટલે અમે કોંગ્રેસ છોડીએ છીએ. જ્યારે છોડ્યું ત્યારે આમ કહ્યું, સાથે એમ પણ કહ્યું
કે ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રામ મંદિર બન્યું છે. પહેલા દિવસે જો એમના દિલ અને દિમાગ બંનેમાં રામ હોત તો સાચું કહેતા, પણ મીડિયા આગળ અર્ધ સત્ય કહેતા હતા. પાર્ટી કેમ છોડે છે એનું કારણ બતાવતા. પણ એ વખતે રામના નામે પાર્ટી છોડનાર એક પણ નેતા એમ નહોતો કહેતો કે હું બીજેપીમાં જોડાવાનો છું એટલે છોડું છું. હું એટલે જ કહું છું, રામનો ઉપયોગ, રામના નામનો ઉપયોગ, ભગવાન શ્રી રામના નામનો ઉપયોગ રાજનીતિમાં ના કરશો. પણ થઈ રહ્યો છે એ હકીકત છે. એક કે એક એમાં અર્જુનભાઈ મોઢવડિયા પણ આવી ગયા, પોરબંદરના માણાવદરના અરવિંદ લાડાણી પણ આવી ગયા, અમરીશભાઈ ડેર. હા, અમરીશભાઈને હું જાણું છું, એમનો આખો પરિવાર રામ ભક્ત છે, એટલા પૂરતું માનું. પણ જ્યારે ત્યારે એ જાજો વિરોધ નહોતા કરતા. રોહન ગુપ્તા તાજેતરમાં છોડ્યું કોંગ્રેસ, ત્યારે પણ એમને વાત કરી. જ્યોતાભાઈ પટેલ બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય, એમને પણ આ જ વાત કહી. સવાલ એ છે, રામના નામે શું કરવા ભાઈ, શું કરવા? તમે કહી દો આ પક્ષ નહોતો ગમતો, પક્ષની નીતિ ખરાબ હતી, કહી દો. માત્ર ને માત્ર આ નામથી તમે છોડો છો ને એ ખોટું છે. અને એટલે જ સવાલ ઉઠે છે, રામના નામે રાજનીતિ નહીં. કોંગ્રેસે પણ રાજનીતિ કરી એ પણ હકીકત છે, ભાજપે પણ રાજનીતિ કરી એ પણ હકીકત છે. આ હકીકત છે. કોંગ્રેસે એમ કહ્યું કે મંદિરનું પૂરું નિર્માણ થયું નથી એટલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે નહીં જઈએ. અને આ ચૂંટણીનો મુદ્દો બનવાનો છે એ પણ હકીકત છે. આજે 21 રાજ્યોના પહેલા તબક્કાની જે લોકસભાની ચૂંટણી છે એમાં 102 બેઠકની ચૂંટણીનું મતદાન પરમ દિવસે થવાનું છે. અને આજે પ્રચાર પ્રસાર બંધ થયો છે. અને આ પ્રચાર પ્રસાર દરમિયાન રામ મંદિરનો મુદ્દો ચોક્કસથી સાંભળવા પણ મળ્યો છે. ત્યારે લાગ્યું કે રામના નામે જે પથરા તર્યા હતા ને એ પવિત્ર ભાવ સાથે તર્યા હતા. પવિત્ર ભાવ સાથે લંકામાં જે પાપ થઈ રહ્યું હતું એના દહન માટે તર્યા હતા. એના માટે પુલ બનતો હતો એટલે તર્યા હતા. મહેરબાની કરીને મારા દેશનું જેના હૈયે હિત નથી ને એ પથરા ભૂલથી પણ ના વિચારતા કે તમે તરી જશો રામનું નામ વાપરીને. એટલે લાગ્યું કે બોલવું જરૂરી છે. ખેર, નરેશભાઈ દવે વરિષ્ઠ પત્રકાર છે, ઈસુદાનભાઈ ગઢવી આપના નેતા છે. ભારતીય જનતા પક્ષ ચર્ચામાં નથી આવતું એટલે એમને નથી જોડ્યા. અને કેમ કે કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે એટલે ઈસુદાનભાઈને જોડ્યા છે. પણ આ તમામની વચ્ચે સીજે ચાવડા, એમને મેં આજે પૂછ્યું, ભારતીય જનતા પક્ષના હાલ વિધાનસભાના ઉમેદવાર છે, તેમને શું કહ્યું એ સાંભળી લઈએ. સાહેબ, કોંગ્રેસનું કહેવું છે કે રામ મંદિરનું કામ અધૂરું હતું, નિર્માણ પૂરું નહોતું થયું, લોકસભાની ચૂંટણી આવતી હતી, એ દરે એટલા માટે મતદારોને પ્રભાવિત કરવા માટે જલ્દીથી આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. નહીં, જે રાષ્ટ્રીય મુદ્દાઓ હતા ને જે રાષ્ટ્રીય યોજનાઓ હતી કે રાષ્ટ્રીય કાયદાઓને કારણે કેટલીક આંટીઘૂંટીમાં હતા, એ પ્રશ્નોનું નિરાકરણ થાય ત્યારે તો એનું નિર્માણ થવું જ જોઈએ. એવું રાષ્ટ્રીય શ્રદ્ધા ધરાવતું, રાષ્ટ્રીય અસ્મિતા, રાષ્ટ્રીય સંસ્કૃતિ, એને અનુરૂપ લોકોની જે શ્રદ્ધા અને આસ્થા હતી, એ રામ મંદિરનું નિર્માણ કરવાની જે વાત હતી, એમાં કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી એ કહેવા કરતાં આખા દેશના લોકોની જે શ્રદ્ધાનો આ વિષય હતો અને શ્રદ્ધાથી લોકો રામ મંદિરનું નિર્માણ કરવા માગતા હતા, ત્યારે ભારતીય જનતા પક્ષની સરકાર બન્યા પછી અને નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યા પછી એનું નિર્માણ થયું તો દેખીતું છે એનો જશ મળવાનો હતો. અને એનું મુહૂર્ત, સાહેબ, એ સાચી વાત છે, પણ એવું કહેવામાં આવ્યું છે કે રામ મંદિરનું કામ અધૂરું હતું, લોકસભાની ચૂંટણી આવતી હતી એટલે એને પ્રતિષ્ઠા કરી દેવામાં આવી. નહીં, આ વખતે લોકસભાની ચૂંટણી આવતી હતી, પણ એ પહેલાં ક્યારે લોકસભાની ચૂંટણીઓ વખતે કોઈ વાત હતી? લોકસભાની ચૂંટણી આવતી હોય કે ના આવતી હોય, 1951થી જ્યારથી ભારતીય જનતા પક્ષ પહેલાં જનસંઘ હતો ત્યારથી એમનો મુદ્દો જ હતો કે એક અયોધ્યામાં રામ મંદિર બનાવીશું, અયોધ્યા બાકી, કાશી મથુરા બાકી. આ મુદ્દા સાથે વર્ષો સુધી એમને આંદોલનો કર્યા છે, ઘર ઘરે જઈને રામશિલાની ઉઘરાણી કરી છે, લોકોને જાગૃત થયા હતા, લોકોની આસ્થા અને શ્રદ્ધા હતી, એના કારણે રામ મંદિર અયોધ્યામાં બને એની લોકોને ઇંતજારી હતી. અને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં અને નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર બનતા એને એ કોયડો ઉકેલાયો છે. સુપ્રીમ કોર્ટે એને તરફેણમાં જજમેન્ટ આપ્યું છે, એટલે તાત્કાલિક થવું જોઈએ અને એનું નિર્માણ થવું જોઈએ, એની પ્રતિષ્ઠા થવી જોઈએ. અને એમને પણ હિન્દુ શાસ્ત્રોક્ત પ્રમાણે જે વિધિ અને જે મુહૂર્ત હશે એ પ્રમાણે કઢાવીને પછી જ કરેલું છે. આપ હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા બંને કોંગ્રેસમાં હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક આપ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે તારણ આપવામાં આવ્યું કે જે રીતે કોંગ્રેસ
રામ મંદિરનો વિરોધ કરતી હતી કે રામ મંદિરના પ્રતિષ્ઠાનો જે આમંત્રણ સ્વીકાર્યું નહોતું તેના કારણે અમે નારાજ થયા અને અમે ભાજપમાં આવ્યા છે. આ આપનું નિવેદન હતું કે પછી ભાજપની સ્ક્રિપ્ટ હતી કે ભાજપે તૈયાર કરેલી? કોંગ્રેસ પાર્ટી સાથે 25 વર્ષથી હું સંકળાયેલો હતો. કલેક્ટરી કરીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. કોંગ્રેસના ગાંધી સરદારની જે વિચારધારા હતી એ મુજબ કામ કરવા માટે હું હંમેશા અમે કે અર્જુનભાઈ તત્પર રહેતા હતા. પણ એટલું ચોક્કસ કહું કે આ બાબતે મારા મતભેદ હતા કે રામ મંદિર બનતું હોય, આખા દેશના લોકો રામ મંદિર અયોધ્યામાં શ્રદ્ધાથી જતા હોય ત્યારે અને આપણને જ્યારે આમંત્રણ મળ્યું હોય ત્યારે કોને આમંત્રણ આપ્યું, કોના માટે આપ્યું, આનાથી શું ફાયદો શું ગેરફાયદો એ રાજકારણમાં પડ્યા સિવાય, મતોનું રાજકારણ ખેલ્યા સિવાય આપણે જવું જોઈએ. ગુજરાતમાંથી પણ પ્રદેશના આગેવાનોએ જવું જોઈએ, દેશના આગેવાનોએ જેને આમંત્રણ મળ્યું છે એને જવું જોઈએ. પરંતુ રામચંદ્ર ભગવાનનું અસ્તિત્વ જ નથી, કપોળકલ્પિત વાર્તાઓ છે, રામ સેતુ જેવું હતું જ નહીં. આ કોંગ્રેસના શાસનમાં જ્યારે એફિડેવિટો થઈ હોય ત્યારે તમે કોઈ ધ્યાન જ ના આપ્યું હોય કે રામ જેવું કોઈ છે જ નહીં અને રામની શ્રદ્ધાની વિષયની આ દેશના લોકો પર કોઈ અસર જ નહીં, એ રીતે તમે ચાલતા હતા. એ અમારો વિરોધ હતો અને એ વિરોધ 19મી જાન્યુઆરીના રોજ સુધી મેં ટકાવી રાખ્યો. પણ 22મી જાન્યુઆરીએ જ્યારે પુનઃનિર્માણ પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં. ભગવાન શ્રી રામ હતા અને એમનો વિરોધ કોંગ્રેસ કરે છે નહોતા એમ કહીને એ સમજતા શિક્ષિત એવા CJ ચાવડા સાહેબને 2.5 દશક લાગી ગયા. એમને 2.5 દશક બાદ સમજાયું કે કોંગ્રેસ રામ વિરોધી છે. ખેર આ જ રાજનીતિ છે. ઈસુદાન ગઢવી મારી સાથે જોડાય છે. એમનાથી શરૂઆત કરું. ઈસુદાનભાઈ, જો નેતા તરીકે ભગવાન શ્રીરામનું વિશે તમે કેટલું સાચું બોલશો એનો ભરોસો નથી, પણ તમે પત્રકાર હતા ને એટલે પાક્કો ભરોસો છે. જે બોલશો એ સત્ય બોલશો. રાજનીતિમાં કોંગ્રેસ, ભાજપ, આપ બધા લોકો, બધા નેતાઓ, બધા પક્ષના નેતાઓ રામના નામનો પેલા પથરા તરી ગયા એમ વિચારીને દુરુપયોગ કરે છે કે નહીં? રોનકભાઈ, બહુ જ સાચી વાત કરી. તમારો મુદ્દો પણ ખૂબ સારો છે. આજે ભગવાન રામ છે એ આપણા સૌની આસ્થાનો વિષય છે. માં મોગલમાં છે એ સૌની આસ્થાનો વિષય છે. માં ખોડલમાં છે એ સૌની આસ્થાનો વિષય છે. માં ઉમિયામાં છે એ સૌની આસ્થાનો વિષય છે. ક્યારેય હું તો એમ કહું છું કે સારા લોકો હોય ને એમના પિતાશ્રીના નામે પણ મત નથી માંગતા, એ પોતાના કામના નામે મત માંગતા હોય છે. આપણે એક કહેવત છે કે યાર મારા બાપુજી કહેતા હોય, દાદા કહેતા હોય, મારું નામ વટાવી ન ખાતા ગામમાં. સરદાર વલ્લભભાઈ પટેલ, યાદ કરજો, એમને પેઢીઓને કહી દીધું હતું કે ક્યારેય પણ ખાવાના ફાફા પડે તો વાંધો. મને આ ઇકો આવે છે સામે, જરા PCR ટીમને કહેજો થોડો બિલકુલ એ સુધારે. એટલે જ્યારે પણ એ માન લો કે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા હતા ખાવાનું ન મળે ને તો ભૂખ્યા રહેજો પણ મારું નામ વટાવતા નહીં. હવે ભગવાન રામ અત્યારે આપણી વચ્ચે હયાત નથી, બરાબર છે? નહીં તો ભગવાન રામ પણ કે ભાઈ તમે તમારા કામથી મત માંગો. હવે તો બહુ થઈ ગયું. પણ એક વસ્તુ સ્વીકારવી પડે કે ભગવાન રામનું મંદિર બન્યું છે એ આપણા સૌ માટે, આપણા તમામ ભારતવાસીઓ માટે એક ઉત્સવ છે. અને આજે રામનવમીના દિવસે ભગવાન રામની આપણે જે ઠેર ઠેર ઉજવણીઓ થઈ, આ આપણી સંસ્કૃતિ છે. ભારત દેશ છે ને રોનકભાઈ, એ 3 સ્તંભ ઉપર ટકેલો છે. જે હું વ્યવસ્થાની વાત નથી કરતો, હું દેશની વાત કરું છું. જેમાં આધ્યાત્મિકતા છે, જેમાં સાત્વિકતા છે અને ત્રીજું છે એક નૈતિકતા. આ 3 ઉપર ભારત દેશનો માણસ ટક્યો છે. આજે કાઠિયાવાડમાં આજથી 15 વર્ષ પહેલાં જ્યારે વિદેશમાં જતા હતા ને ત્યારે ઘણા લોકો એવું કહેતા હતા એક મૂછની કિંમત, મૂછના વાળની કિંમત હતી. શું કામ ખબર છે? એ એક ખાનદાનીનું પ્રતીક ગણાતું હતું. આપણું દેશ છે એ આઝાદીથી તમે જુઓ કે અત્યાર સુધી આપણે ક્યારેય પણ આ દેશમાં વિખવાદ ઊભો ન થાય, આપણે સૌ સંપીને રહીએ. ભારત દેશ અને એના નાગરિકોએ તમામને સ્વીકાર્યા છે. અંગ્રેજો આવ્યા વેપાર કરવા, આપણે એને સ્વીકાર્યા હતા. આ ભારત છે, એની સંસ્કૃતિ છે. અને જ્યારે આપણે લાગ્યું કે હવે આ લોકો તાનાશાહી કરે છે ત્યારે આ જ ભારતની જનતાએ એવું કહેવામાં આવતું હતું કે અંગ્રેજોનો ક્યારેય પણ સૂરજ આથમતો નથી, એને પણ લાત મારીને ભારતમાંથી કાઢી મૂક્યા છે. એટલે ભગવાન રામ છે આપણા માટે આસ્થાનો વિષય છે. આજે તિલકના દર્શન મેં પણ કર્યા, મને પણ ખૂબ ધન્યતા અનુભવી. ભગવાન રામને પ્રાર્થના પણ કરી કે ભગવાન તમારું રામ રાજ્ય આવવું જોઈએ. ભગવાન રામ શું કહેતા હતા? જ્યારે વનમાં ગયા, વનવાસ થયું ત્યારે ભરતજી જે એમને મળવા જાય છે
ત્યારે ભરતજીને ભગવાન રામ છે વાલ્મીકી રામાયણમાં લખેલું છે, મેં તો વાંચેલી છે. હું તો નાનો હતો ત્યારે ભગવાન રામાયણ મહાભારત વાંચેલી છે. મારી દાદીમાં વંચાવતા હતા. દરરોજ સાંજે આરતી થાય, હનુમાન ચાલીસા થાય અને ભગવાન રામની 2 અધ્યાય કે 3 અધ્યાય રામાયણ મહાભારત હરિરસ આ અમારા ઘરની સંસ્કૃતિ હતી. અને એના ભાગરૂપે આજે અમારામાં એક આસ્થા જળવાઈ છે, નૈતિકતા છે, ઈમાનદારી છે. તમે કીધું કે સુદાનભાઈ જૂઠું ન બોલતા, વાત સાચી છે. એ શું કામ? જો જૂઠું બોલીએ કે નહીં બોલીએ એનો કોઈ કાનૂન લાગતું નથી, પણ આપણી નૈતિકતા છે. આપણે મંદિરમાં જઈએ છીએ, આપણે 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 લખેલું નથી કે તમે જો જૂતા પહેરીને જશો તો 1000 રૂપિયા દંડ પડશે, પણ આપણી આધ્યાત્મિકતા છે, આસ્થા છે. એટલે આ વિષય છે. કેટલાક લોકો આને બહુ ખરાબ રીતે ચૂંટણીમાં મત લે છે. મને બહુ દુઃખ થાય છે કે હનુમાનજી નું કર્ણાટકમાં ઉપડ્યું હતું, જય બજરંગબલી. બજરંગબલી હયાત છે, એમને ખબર હોવી જોઈએ કે જે આપણે મહાપુરુષો અમર છે, અમરત્વ પામ્યું છે, એમાંના એક હનુમાનજી છે. કર્ણાટકમાં શું પરિસ્થિતિ આવી? ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. અચ્છા, તમને બીજી એક વાત કહી દઉં કે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણમાં ફરક શું છે? ભગવાન રામ છે મર્યાદા પુરુષોત્તમ છે, જ્યારે ભગવાન કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. એમને ખબર હતી શું કરવાનું છે, કારણ કે ત્યારે ચાલતું હતું એ ત્રેતાયુગ ચાલતું હતું. ભગવાન કૃષ્ણ વખતે દ્વાપર યુગ છે અને અત્યારે કલિયુગ છે. આજે મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અમે રામ મંદિર બનાવ્યું એટલે અમને મત આપો. આ તો સાહેબ ભગવાન રામનું અપમાન કહેવાય. હું એમ કહું કે મારી માં મોગલ અને હું માનું છું કે માં સોનલનો દીકરો છું એટલે મને મત આપો, માં ખોડલનો દીકરો છે એટલે મત આપો. માતાજી કોઈ એક સમાજની નથી હોતી. હા, જન્મ તમારામાં લે છે, પણ માતાજી એ સર્વની, જે લોકો માને એની હોય છે. એટલે આ બધી વસ્તુઓમાં હંમેશા આપણે આનાથી પર રહેવું જોઈએ. બીજી એક નાનકડી વાત તમને રોનકભાઈ, એટલા માટે પછી લીક તૂટી જશે. આપણી વ્યવસ્થા શું છે? આપણે આઝાદ દેશ થયો ત્યારે બાબા સાહેબે એક બંધારણ બનાવ્યું અને બંધારણમાં તમામને હક મળે, આરક્ષણની વ્યવસ્થાઓ કરી, ગરીબ વંચિત શોષિતને પછી વિનોબા ભાવે જે જમીનો આપી. આ તમે આખું એનો ઇતિહાસ જુઓ. એમાં પછી આપણે જે વ્યવસ્થા થઈ એમાં સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીમંડળ, પ્રધાનમંત્રી, આ આખી વ્યવસ્થા થઈ. શેના માટે થઈ? કે દેશનો વિકાસ કરવાનો, દેશનું બજેટ આવે એ વાપરવાનું. આપણે શું કરીએ છીએ? 220 કરોડ રૂપિયા સાંસદો વાપરી નથી શક્યા. 26 સાંસદો 2014 માં આપણે 26 મોકલ્યા, 19 માં 26 મોકલ્યા. એક એવો પ્રશ્ન ઉઠાવ્યો હોય તો મને સમજાવો ઉઠાવ્યો, આપણે ગર્વ થાય. ખેડૂતો 700. સમયનો અભાવ છે એટલે આપને રોકીશ અને મારા તમારા વડીલ નરેશભાઈ મારી સાથે છે. નરેશભાઈ, કેમ કે પહેલા તબક્કાનું કાલે મતદાન છે અને એમાં દક્ષિણ ભારતના પણ અનેક કિસ્સા છે, અનેક બેઠકો છે. તમને શું લાગે છે રામનો મુદ્દો, રામ મુદ્દાની રાજનીતિ આજે પણ તમને લાગે છે કે ઇફેક્ટિવ છે? રોનકભાઈ, સૌ પહેલાં તો હું એ કહીશ કે આપે કહ્યું કે રામને નામે પથ્થરા તરી ગયા. ગુજરાતમાં કોંગ્રેસવાળા તરી ગયા છે. જે છેલ્લા 1-2 મહિનાને જે ઘટનાક્રમ છે એ જોતાં મને એવું લાગે છે કે અત્યારે જે ઈસુદાનભાઈએ જે વાત કરી અને જે એમની ફિલોસોફી હમણાં જે આપણી સમક્ષ રજૂ કરી એ એમણે જો ત્યારે કોંગ્રેસના નેતાઓ સમક્ષ આપી હોત તો એમાંના કેટલાક રહી જાત. મને એવું લાગે છે કે એ બધી વાત એમને સમજાવવાની જરૂર હતી. જે અત્યારે એમના સાથી કોંગ્રેસ પક્ષના નેતાઓ છે, જે બધા રામના નામે કે રામને નથી માનતા અમારા નેતાઓ, પક્ષ એ વિચારધારા સાથે નથી માટે અમે આવીએ છીએ, એ બ્રહ્મજ્ઞાન હમણે આપે જોયું એમ 25 વર્ષ પછી એક કોંગ્રેસી નેતાને એ જ્ઞાન લાગ્યું. મારું માનવું એવું છે કે રામ સૌના છે, એ બધા કહે છે, કોંગ્રેસ કહે છે. આજે કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ પણ રામના મંદિરમાં જઈને આરતી ઉતારી, ભાજપ કોંગ્રેસ ભેગા થઈને ઉતારી, બધી વાત સાચી. પણ જ્યારે રાજનીતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસ રામને અલગ જોવે છે. જો એમણે પણ રામને એક શ્રદ્ધાની રીતે જોયું હોત તો એમણે આમંત્રણ સ્વીકાર્યું હોત. આમંત્રણ તો આપવામાં આવ્યું જ હતું. તો એમના નેતાઓ પ્રતિક રૂપે 5 નેતાઓ પણ જઈને એક હાજરી આપી શક્યા હોત, પણ એ કેમ નથી આપ્યું? મને એવું લાગે છે કે સાઉથના સ્ટેટ, હું ઘણા બધા ફર્યો છું, 12 વર્ષ સુધી હું હૈદરાબાદમાં રહ્યો છું ને મેં દક્ષિણના રાજ્યોમાં ઘણો પ્રવાસ અને જે કંઈ ચૂંટણીઓ બધી જોઈ છે. તો આ વખતે કોંગ્રેસને એટલી ખબર હતી કે ઉત્તર ભારતમાં આપણો ગજ વાગે એમ નથી
જે રામ લહેર ચાલી રહી છે એ રામ લહેર આપણને અહીંયા મદદમાં નહીં આવે. ગુજરાતમાં તો આવવાની જ નથી. તો રામના નામ પર જો આપણે આગળ જઈશું તો સાઉથના રાજ્યો જે છે 5 રાજ્યો જેની 129 બેઠક છે, જેનું મતદાન એક દિવસ પછી થઈ રહ્યું છે, તો એમને એવું લાગ્યું કે જો અહીંયા રામ સાથે અમે જોડાઈ જઈશું ઓપનલી તો સાઉથના જે વોટર્સ છે, વોટર્સ કરતાં જે પક્ષ છે ખાસ કરીને DMK તમિલનાડુ જેની 29 સીટ્સ છે, એમાં પોંડિચેરી એડ કરો તો 40 સીટ થાય, એ મહત્ત્વની સીટ છે. એ જ રીતે કર્ણાટકમાં, તેલંગાનામાં, આંધ્રમાં, કેરળમાં ત્યાં રામની લહેર નથી. કદાચ મારું આ વિધાન કેટલાકને આંચકા રૂપે લાગે કે આવું કેમ કહે છે, આજે તો ધામધૂમથી ઉજવાય છે આખો રામનવમીનો ઉત્સવ. પણ રામ છે એ દક્ષિણના રાજ્યોમાં દરેક વ્યક્તિ ધાર્મિક છે, કદાચ આપણા કરતાં વધુ ધાર્મિક છે, પણ એ રાજનીતિમાં રામ નહીં ચાલે. ત્યાં વાત કરી શકાશે. તમને ખબર હશે કે દક્ષિણમાં ભદ્રાચલમ રામનું મોટું મંદિર છે, એ દક્ષિણનું અયોધ્યા ગણાય છે. દક્ષિણ ભારતના જે લોકો છે એ ભદ્રાચલમમાં દર્શન કરવા માટે જાય છે. તો રામને માનતા નથી એવું નથી. અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ એમણે 11 દિવસના ઉપવાસ કર્યા ત્યારે દક્ષિણના જે રામ સર્કિટ છે, જે રામના મંદિર જોડાયેલા છે, એ બધાના દર્શન કરવા માટે ગયા અને ત્યાં એમણે માથું ટેક્યું છે. તો રામને માનનારા ત્યાં છે જ, રામ મંદિર નથી એવું નથી, હનુમાનજીના મંદિર પણ ત્યાં છે. પણ લોકો સામૂહિક રીતે રામના નામે બહાર આવી જાય, કોઈ આમ સરઘસ કાઢે, તો એવું બહુ ઓછું બને છે. છેલ્લા કેટલાક સમયમાં હૈદરાબાદમાં કે એટલે તેલંગાણામાં એ શક્ય બન્યું છે, થોડો ભાજપનો ત્યાં બેઝ બન્યો છે. પણ બાકીના રાજ્યોમાં તમને આશ્ચર્ય થાય એ રીતે રામનું નામ એ વ્યક્તિગત રીતે સ્વીકાર્ય છે. શિવ ભક્ત છે એમ રામ ભક્તો છે, પણ કોઈ રામના નામે કોઈ આલેખ કરે, કૂદી પડો એમ તે કોઈ કૂદી નથી પડતા. એટલે ઘણાને એવું લાગે કે મેચ્યોર છે. મેચ્યોર્ડની વાત નથી, એવું માને છે કે ભાઈ આ ધાર્મિકતા વાત છે ને મારી પોતાની છે, વ્યક્તિગત વાત છે, એને હું રાજનીતિ સાથે જોડીશ નહીં. અને એ ફાયદો લેવા માટે જ કોંગ્રેસે ખાસ કોંગ્રેસનું મિશન છે સાઉથમાં 50 ઉપર 50થી વધુ બેઠક લાવવાનું. તો એમના માટે એ જરૂરી હતું અને એને કારણે ત્યાં સનાતનની વિરોધની વાત જ્યારે સ્ટાલિનના ઉદયનિધિએ જ્યારે કરી ત્યારે પણ રામની વાત કોઈએ કરી નથી. સનાતન ધર્મ, હિન્દુ ધર્મની વાત ચાલે છે. તમે જુઓ ત્યાં પ્રચાર પ્રસારમાં પણ ક્યાંય પણ રામનો મુદ્દાનો ઉલ્લેખ થાય છે, પણ એને ભાર દેવામાં આવતો નથી. તો એ અલગ છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકસભામાં કયા કયા ઇસ્યુઝ, રામ સિવાયના ઘણા બધા ઇસ્યુ છે. પણ અત્યારે જ્યારે રોનકભાઈ રામની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે શા માટે આ સ્ટેન્ડ લેવું પડ્યું અને એનો ભોગ ગુજરાતના આપણા નેતાઓ બન્યા. એમના માટે ખબર હતી ગુજરાતમાં માની લો કે કશું બી કરીશું તો 26માંથી 26 ભાજપ પાસે જવાની જ છે, થોડી લીડ ઉપર નીચે થશે, પણ સાઉથમાં મુશ્કેલી પડશે. તો એમના માટે એ પ્રદેશ સાચવવા માટે એમણે આ રામની વાત છે. એ જ રીતે એમને બંગાળ છે, ઓરિસ્સા છે, એ 2 સ્ટેટમાં પણ રામની વાત અલગ રીતે મૂકવામાં આવે છે અને એનો ફાયદો અલગ અલગ પાર્ટીને અલગ રીતે થાય છે. તો મને એવું લાગે છે કે કોંગ્રેસના જે નેતાઓ ભાજપમાં આવ્યા એ લોકો ભાજપમાં આવવા માટેની રાહ જોઈ જ રહ્યા હતા. એમને એક એવું કોઈ મુદ્દો જોઈતો હતો કે જેથી કરીને એ કોંગ્રેસ છોડી શકે. એ પહેલાં ઘણા બધા આવી ગયા છે. નરેન્દ્રભાઈનું સરસ વિકાસ કાર્ય છે, વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ છે, વિકાસનું કામ કરી રહ્યા છે, અમને ગમ્યું છે માટે. પણ રામના મુદ્દાએ બહુ સરળ કરી આપ્યું કોંગ્રેસવાળાને, MLA કે MP કે નાના નેતાઓને કે ભાઈ રામની વાત તો સાચી ને વાત પણ સાચી છે. કોંગ્રેસના નેતા રોજ રામજી મંદિરે જઈને દર્શન કરતા હોય અને રામના મંદિરના આમ નિર્માણ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે આમંત્રણ મળે ને એનો કોંગ્રેસ અસ્વીકાર કરે તો કોંગ્રેસના નેતાઓ તો ગામમાં રામ મંદિરમાં ન જઈ શકે. એટલે એમના માટે એક સરસ મજાનો મોકો આમંત્રણ નહીં સ્વીકારીને આપ્યો અને કોંગ્રેસના બૌદ્ધ નેતાઓએ, બધા બૌદ્ધિક અને બૌદ્ધા નેતાઓએ આ બધાએ આ મોકાને ઝડપી લીધો
અને એમાં ફાયદો કોનો છે તો આપ સૌ જાણો છો. ખેર રામનું નામ હરમેશ આપણા દિલ ઉપર હોય ને હોય જ. રામને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામનું નામ જપનારા, રાજનીતિ માટે જપનારા રાજનેતાઓ ભગવાન શ્રી રામે આપેલા મર્યાદાના સંસ્કાર ન ચૂકે. અનેક નેતાઓના અનેક પ્રકારના વિડીયો આવે છે. વિડીયો બનાવવામાં પણ આવે છે, ત્યાં પણ મર્યાદા ચૂકાય છે. અને એ કૃત્ય કરનારા એ નેતાઓ પણ મર્યાદા ચૂકે છે. અને જો તમે મર્યાદા ચૂકો છો, તમારે બાકી જે કરવું હોય કરો રાજનીતિમાં, મારા રામના નામનો દુરુપયોગ ના કરશો. રામે રામ હોય, સૃષ્ટિ માટે હોય, સંસ્કાર માટે હોય, તમારી રાજનીતિ માટે નહીં. અને રાજનીતિ કરવી છે ને તો રામના સંસ્કારને ના ચૂકશો. ભલે તમે ભગવાન શ્રી રામ ના બોલો, પણ એ મર્યાદા પુરુષોત્તમે આપેલી મર્યાદાને ના ચૂકતા જે ચૂકી ચૂક્યા છો. અનેક નેતાઓ ચૂકી ચૂક્યા છે, પણ અમે અમારી મર્યાદા નથી ચૂકવાના. એટલે આવા જે પણ ગંદા ખેલ ચાલી રહ્યા છે એનો હથકંડો અમે અને એના માટે અમે ખભો નહીં આપીએ.